સુરતમાં રત્ન કલાકારોને સહાય માટે ઉદ્યોગ આધાર રજૂ કરવાનો ફરજિયાત પરિપત્ર બહાર પાડતા ડાયમંડ વર્કર યુનિયન અને રત્ન કલાકારોએ વિરોધ કર્યો હતો। તેમની રજૂઆત હતી કે નાના કારીગરો પાસે ઉદ્યમ આધાર હોતો નથી, જેના કારણે સરકારી સહાયથી વંચિત રહી જશે। આ મુદ્દે ડાયમંડ એસોસિએશનના પ્રમુખ જગદીશ ખૂટે પણ રત્ન કલાકારોની વાતને ટેકો આપ્યો હતો। ત્યારબાદ કલેક્ટરે આ મામલાની ગંભીરતાથી લઈ ડાયમંડ એસોસિએશન સાથે બેઠક યોજી હતી અને બેઠકમાં પ્રમુખની રજૂઆત બાદ કલેક્ટરે એવો નિર્ણય લીધો છે કે ઉદ્યમ આધાર વગરના કલાકારોને પણ ફી માફી યોજનાનો લાભ મળશે। આ નિર્ણય બાદ સુરત જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર દ્વારા ફોર્મ ડાયમંડ એસોસિએશનને મોકલી આપવામાં આવશે, જેનું વેરિફિકેશન કરી એસોસિએશન સહી સિક્કા કરી પરત મોકલશે। ત્યારબાદ લાભાર્થીઓની યાદી સરકારને મોકલાશે, જેમાંથી અનેક રત્ન કલાકારોને આ યોજનાનો લાભ મળી શકશે। મારું નામ છે ભાવેશ કાક, ડાયમંડ વર્કર યુનિયન વાઇસ પ્રેસિડેન્ટ। સરકાર દ્વારા જે શિક્ષણ રાહત પેકેજ જાહેર કરવામાં આવ્યું હતું, એના જે સમય મર્યાદા હતી એને પૂર્ણ થયો, 1.5 મહિના બાદ જે જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર દ્વારા જે જિલ્લા ઉદ્યમ આધાર રજીસ્ટર રજૂ કરવા માટેનો જે પરિપત્ર જાહેર કરવામાં આવ્યો હતો, ત્યારબાદ ડાયમંડ વર્કર યુનિયન દ્વારા કલેક્ટરને એક આવેદનપત્ર આપતા અમને એવું જાણવા મળેલ છે કે સુરત ડાયમંડ એસોસિએશનની ઢીલી કામગીરીના લીધે આજે જે યોજના છે એનું જે સ્ક્રુટિની કરવાની લેટ જે મોડું થયું છે, એનું કારણ છે કે જે સુરત ડાયમંડ એસોસિએશનની જે જવાબદારીઓ છે એ ભલામણ પત્રો આપવાની, એ ભલામણ પત્રો એને અત્યાર સુધીમાં એક પણ સ્ક્રુટિની કરી નથી। એ બાબતે એને આ પરિપત્ર જાહેર કરવો પડ્યો હતો। તો આજ ત્યારબાદ જે આવેદનપત્ર આપ્યા પછી જે તંત્ર દોડતું થયું છે ને, પરિપત્રની અંદર સુધારા વધારા કરી અને જે જૂના પરિપત્રો છે એ બાબતે જ યોજનાનો લાભ રત્ન કલાકારોને મળશે। અને સુરત ડાયમંડ એસોસિએશને પોતે જ પ્રેસ નોટ આપી અને એવું જાહેર કર્યું છે કે આજથી અમે ફોર્મની ચકાસણી અને સ્ક્રુટિની કરવા જઈ રહ્યા છીએ। તો હવે પછી રત્ન કલાકારોએ જે ઉદ્યમ આધાર છે એના માટે દોડા કરવા નહીં, જેથી કરી આ જે મામલો છે એ કાલે ને કાલે આપણે કલેક્ટર સાહેબની રજૂઆતને ધ્યાને લઈ અને કલેક્ટર સાહેબે આપણી રજૂઆતને ધ્યાને લઈને આ મામલાને પરિપત્રને ન્યાયના પરિપત્રને સ્થગિત કરી દીધો છે અને હવે જે સહાય મળવાની છે જૂના પરિપત્રના આધારે મળવાની છે। સાથે સાથે સુરત ડાયમંડ એસોસિએશનના પદાધિકારીઓને એટલું પણ કહેવા માંગીશ કે જે રત્ન કલાકારો છે એની ગ્રાન્ટ પણ આવી ગઈ છે, તો આપ જલ્દીમાં જલ્દી આપણા કારીગરોને શિક્ષણ રાહત પેકેજ મળે એ બાબતેની કામગીરી જલ્દીમાં જલ્દી પૂર્ણ કરી અને આપણા જે રત્ન કલાકારો છે એના બાળકોને શિક્ષણ સહાય મળે એ બાબતે જલ્દીમાં જલ્દી કાર્યવાહી કરવામાં આવે।